ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ વગર દરેક પરિવારમાં 2 થી વધુ બાળકો હોવા જોઈએ। દુનિયા બદલાઈ રહી છે, જેની પાસે યુથ વધારે હશે તે મજબૂત બની શકશે। માત્ર પાટીદાર જ નહીં, તમામ જ્ઞાતિના લોકોએ વંશ વધારવા પર ભાર મૂકવો જોઈએ। મનોજ પનારાએ આ વાતનો ઉલ્લેખ કર્યો। દરેક પરિવારે 3 બાળકો રાખવા જોઈએ તેવું આરપી પટેલે નિવેદન આપ્યું હતું। આરપી પટેલે ગઈકાલે જે નિવેદન આપ્યું છે કે પાટીદાર સમાજમાં 3 બાળકો પરિવારમાં હોવા જોઈએ, એ વાત સાથે હું સહમત છું। એની જે વાત છે એમાં થોડો હું સુધારો પણ કરવા માંગુ છું કે દુનિયાના 80% દેશો અત્યારે જનસંખ્યા વધારવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે, અલગ અલગ સરકારી સ્કીમ આપી રહ્યા છે। તો ભારતની પણ આવતા 50 વર્ષ પછી આ જ પરિસ્થિતિ થવાની છે। એટલે કે ધર્મને, જાતિને એની સાથે જોડ્યા વગર દેશ હિતમાં દરેક પરિવાર હોય, દેશના દરેક ધર્મ કોઈ પણ હોય, જ્ઞાતિ કોઈ પણ હોય, એ તમામ લોકોએ 3 બાળકો, 2 થી વધારે બાળકો પોતાના પરિવારમાં હોવા જોઈએ એવું મારું માનવું છે। કારણ કે દુનિયા આખી એક બદલી રહી છે, જેની પાસે યુથ વધારે હશે એ જ સમાજ, એ જ રાષ્ટ્ર વધુ મજબૂત બની શકશે। એટલા માટે આરપી પટેલના વાતની સાથે હું સમર્થન આપું છું। પરંતુ ફેર એટલો છે કે માત્ર પાટીદાર પરિવાર નહીં, દેશ આખાના જેટલા પણ ધર્મના લોકો છે, જ્ઞાતિના લોકો છે, એમને 2 થી વધુ બાળકો એના પરિવાર